જય હિન્દ, વેલકમ ટુ હિતેશ કુમાર ફિટનેસ ક્લબ। ઘણા લોકોનો ક્વેશ્ચન છે કે પ્રોટીન પાવડર લેવો જોઈએ કે ના લેવો જોઈએ। મિત્રો, તમે જે રનિંગ કરો છો, રનિંગમાં તમારા પગના મસલ્સ વધારે પ્રમાણમાં યુઝ થાય છે અને બીજા દિવસે રનિંગ માટે આ મસલ્સની રિકવરી ખૂબ જ જરૂરી છે। જો તમારો દિવસ દરમિયાન ફૂડના ઇન્ટેકમાં પ્રોટીનની માત્રા જો પૂરતા પ્રમાણમાં હોય તો તમારે પ્રોટીન પાવડર લેવાની જરૂર નથી। પ્રોટીન પાવડરની કેલ્ક્યુલેશન તમારે કરવી હોય તો તમારા બોડી વેટના ઇન્ટુ 1.5 ગ્રામ જેટલું તમારા બોડીને પ્રોટીનની જરૂરિયાત હોય છે, તો એ તમારે ફૂડમાંથી ફૂલફિલ કરવાનું હોય છે। જો તમે એની કેલ્ક્યુલેશન ના કરતા હોય અને તમારું પ્રોટીન એમાંથી ફૂલફિલ ના થતું હોય તો ચોક્કસથી તમારે પ્રોટીન પાવડરની રિક્વાયરમેન્ટ રહે જ છે। જે પ્રોટીન પાવડરનું ડાયજેશન ફાસ્ટ થાય છે, જેનાથી તમારા મસલ્સની રિકવરીમાં ખૂબ હેલ્પફુલ થાય છે। એટલા માટે મારા તરફથી તમારે રનિંગના વર્કઆઉટ બાદ 30 મિનિટ્સની અંદર પ્રોટીન પાવડર જરૂરથી લેવો જોઈએ। એ તમારા મસલ્સની રિકવરી ફાસ્ટ કરશે અને બીજા દિવસે તમારા રનિંગ માટે ઇમ્પ્રુવમેન્ટ જબરદસ્ત આવશે। જય હિન્દ।